दोस्तों, वेलकम टू ट्रांजेंट क्लासेस। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। હવે જીએસસીસીએલ જુનિયર એન્જિનિયર અને PA1 ની ટિયર 1 ની એક્ઝામ કમ્પ્લીટ થઈ ગઈ છે। ટિયર 2 ની એક્ઝામ ગમે ત્યારે આવી શકે છે, એટલે મેં આની પહેલાંય વિડીયો બનાવીને તમને કીધું હતું કે ભાઈ ટિયર 2 ની પ્રિપેરેશન ચાલુ કરી દેજો, બરાબર? એટલે તમને વાંધો ન આવે। ગમે ત્યારે નોટિફિકેશન 1-1.5 મહિનાની અંદર ગમે ત્યારે આવી શકે, ત્યારે તમે એવું બાનું નહીં કહી શકો કે ભાઈ હું તૈયારી કરેલી નથી, પરીક્ષા બહુ વહેલી આવી ગઈ। ઓકે, એટલે હવે ટ્રાન્ઝેન્ટ ક્લાસીસના ફ્રીમાં તમને ક્યાં ક્યાં યુટ્યુબના એવા વિડીયોઝ છે જે તમને તૈયારીમાં કામ લાગી શકે છે, બરાબર? તો એ હું આ વિડીયોની અંદર ચર્ચા કરવાનું છું। જેટલા પણ વિડીયોઝ કે પ્લેલિસ્ટની હું વાત કરું છું ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે લઈ શકો છો, તો આપણા વોટ્સઅપ ટેલિગ્રામ ગ્રુપની અંદર હું મોકલી દઈશ, એમાંથી પણ તમે મેળવી શકો છો, બરાબર? સૌથી પહેલા નંબરનું જુઓ તો કે ભાઈ આપણે જીએસસીસીએલ જેઈ અને PA1 જનરલી છે ને આપણે જે પહેલેથી તૈયારીઓ કરાવતા હોય છે ને, તો એ નોર્મલ તૈયારી હોય છે, એટલે PA1 માટે, કારણ કે જેઈની અંદર સિગ્નલ સિસ્ટમ, કંટ્રોલ સિસ્ટમ ને એવું બધું વધારે પૂછાતું હોય છે, બરાબર? એન્જિનિયરિંગ મેથેમેટિક્સ હોય છે, EMFT પૂછાતું હોય છે। હવે અહીંયા તમે જો જે પણ છોકરાઓ છે અથવા વિદ્યાર્થી છે એ પહેલેથી તૈયારી કરતો હોય, બરાબર, અથવા પહેલી વખત કે બીજી વખત એક્ઝામ આપતો હોય, એનું બેઝિક ઇલેક્ટ્રિકલ વીક હોય, તો ટોટલ 31 વિડીયો છે બેઝિક ઇલેક્ટ્રિકલના, બરાબર? ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે। બેઝિક ઇલેક્ટ્રિકલ 0 થી ભણાવેલું છે। તમે 31 વિડીયો જોશો એટલે તમને બહુ જ મજા આવી જશે, ઘણું બધું તમને સમજાઈ જશે। એક નાના નાના કોન્સેપ્ટ મેં એની અંદર સમજાવેલા છે, તો એ તમે વિડીયો જુઓ, એની નોટ્સ બનાવો, બરાબર? અત્યારે બની શકે કે નોટ્સ બનાવવાનો ટાઈમ ના હોય, તો ફટાફટ ખાલી વિડીયો જોઈ નાખો ને MCQ તમે આગળ એના પ્રિપેરેશન કરો, એટલે ઘણા બધા MCQ તમને એ વિડીયો જોઈને સમજાવવા માંડશે, બરાબર? તો બેઝિક ઇલેક્ટ્રિકલની પ્લેલિસ્ટ છે, ખૂબ સારી છે। અને બેઝિક ઇલેક્ટ્રિકલ આપણે તમે જેઈમાં હો કે PA1માં હોય કે કોઈ પણ એક્ઝામ માટે સૌથી મોસ્ટ આઈએમપી સબ્જેક્ટ આપણો કહી શકાય। બેઝિક ઇલેક્ટ્રિકલની અંદર એમાં પહેલામાં DCC હશે, બીજામાં ACCના ટોટલ 12 લેક્ચર મેં એની અંદર બનાવેલા છે, બરાબર? એટલે ACCની એ પ્લેલિસ્ટ છે, AC સર્કિટ જે બેઝિક ઇલેક્ટ્રિકલની અંદર જ આવે છે, પણ એની પ્લેલિસ્ટ મેં અલગ બનાવેલી છે, એટલે એ તમે જોઈ શકો છો, બરાબર? ત્યાર પછી તમે જુઓ સૌથી મોસ્ટ આઈએમપી વસ્તુ છે એક્ઝામ્પલ સિરીઝ, બરાબર? હવે દાખલા છે, બરાબર? તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને દાખલા આવડતા હોતા નથી, તો પરીક્ષામાં પૂછાયેલા દાખલા મેં આ એક્ઝામ્પલ સિરીઝની અંદર લીધેલા છે। એ જુનિયર એન્જિનિયરની પરીક્ષામાં પૂછાયેલા હોય કે બીજી કોઈ GSSB છે, GPSC છે, અથવા આપણી PA1ની એક્ઝામ હોય, તો એ બધાય દાખલા મેં સોલ્વ કરાવેલા છે। મેં એક PDF બુક બનાવેલી હતી 200 એક્ઝામ્પલની, બરાબર? એ PDF બુકનું સોલ્યુશન પણ આની અંદર જ તમને મળી જશે એક્ઝામ્પલ સિરીઝની અંદર। આની પણ પ્લેલિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે દાખલા જુઓ એટલે તમને આઈડિયા આવશે કે પરીક્ષામાં કેવા કેવા પ્રકારના દાખલા પૂછાય છે। અમુક એવા ઇઝી દાખલા હોય છે જે ખાલી સૂત્ર ઉપરથી થઈ જતા હોય, તો એ આપણને ઘણું બધું બેનિફિટ કરાવતા હોય છે। તો એ આપણને મેઇન વસ્તુ ત્યારે સૂત્ર ન આવડતું હોય તો પ્રોબ્લેમ થાય, પણ આવું તમે જોઈને ગયા હોય તો એનાથી ઘણું બધું બેનિફિટ થઈ શકે છે, બરાબર? અને ફ્રી ઓફ છે, તમે યુટ્યુબમાં તમારી રીતે તમને જ્યારે મજા આવે ત્યારે જોઈ શકો છો। પછી રિવિઝન સિરીઝ, આ પણ મોસ્ટ આઈએમપી છે, બરાબર? આની અંદર તમે જોશો તો રિવિઝન સિરીઝની અંદર બેઝિક ઇલેક્ટ્રિકલ આખું રિવિઝન કરાવેલું છે, મશીન કરાવેલું છે, પાવર સિસ્ટમના લેક્ચર્સ છે, પાવર સિસ્ટમના મોસ્ટ આઈએમપી આપણે એમ તમે જુઓ તો કે સૂત્ર છે, એવા ઘણા બધા વિડીયોઝ છે એ આની અંદર કવર કરાવેલા છે, બરાબર? જે લોકો GPSC પરીક્ષાઓ પાસ કરેલી છે એ લોકોએ મને એવું કીધેલું છે કે મેં રિવિઝન સિરીઝ જોઈને ગયો તો ને એમાંથી ઘણા બધા મારા MCQ કવર થઈ જાય છે, બરાબર? તો હું અહીંયા એવું નથી કહેતો કે ભાઈ મારા વિડીયો જોઈને કોઈ પાસ થયા છે, એ લોકોની મહેનત છે, પણ એ લોકોને ક્યાંક ને ક્યાંક બેનિફિટ મળ્યો છે વિડીયો જોવાની, એટલે રિવિઝન સિરીઝને ખાસ જુઓ, બરાબર? બહુ શોર્ટમાં મેં ઘણું બધું ભણાવી દીધું છે, બરાબર? એટલે રિવિઝન સિરીઝ તમે ખાસ એક વખત જોઈ નાખો। બેઝિક ઇલેક્ટ્રિકલ છે, મશીન છે, પાવર સિસ્ટમ છે, શક્ય હશે તો મારાથી જે બીજા વિડીયો એડ થશે તો એ પણ હું કરી દઈશ, જેથી તમને કંઈક બેનિફિટ થાય। ત્યાર પછી તમે જુઓ જીએસસીસીએલ PA1ના પેપર સોલ્યુશન મેં કરાવેલા છે, બરાબર? PA1ના એટલે કે પ્લાન્ટ એટેન્ડન્ટ ગ્રેડ 1ના જૂના જેટલા પણ પેપર છે બધા પેપર સોલ્યુશન મેં કરાવેલા છે, બરાબર? એ આમ જુઓ જો સૌથી આપણી ચેનલમાં સૌથી વધારે હાઈએસ્ટ વ્યૂ પણ એની અંદર જ આવેલા છે, બરાબર? તમે પોપ્યુલરની અંદર જાશો ને તો એમાં પહેલો વિડીયો જીએસસીસીએલ PA1 2018ના પેપરનું સોલ્યુશન હશે, તો એ PA1નું પેપર સોલ્યુશન કરાવેલા છે। ભાઈ જૂના પેપર જુઓ, જે જેઈના છે તો જેઈના આપણે ડિસ્ક્રિપ્શનમાં ડ્રાઈવની લિંક આપેલી છે, બરાબર? તો એ જેઈના પેપર તમે જુઓ, શક્ય હશે તો હું જેઈના પેપર સોલ્યુશન પણ હું કરાવી દઈશ, જે ગઈ વર્ષે 100 માર્કની પેટર્ન પ્રમાણે જેટકો PA1, ત્યાર પછી તમે જુઓ 100 માર્કની પેપર પેટર્ન પ્રમાણે DGVCL જેઈનું પેપર આવેલું હતું, તો એ પણ હશે, શક્ય હશે તો એ હું વિડીયો સોલ્યુશન કરી દઈશ, એટલે તમને બેનિફિટ થઈ શકે, બરાબર? કારણ કે એ 100 માર્કની પદ્ધતિ પ્રમાણે હતું। પછી 100 મોસ્ટ આઈએમપી MCQ, આ પણ મોસ્ટ આઈએમપી છે, બરાબર? 100 મોસ્ટ આઈએમપી MCQ બેઝિક ઇલેક્ટ્રિકલ, 100 મોસ્ટ આઈએમપી MCQ ઇલેક્ટ્રિકલ મશીન, પછી પાવર સિસ્ટમ મેજરમેન્ટના 50 છે, બરાબર? એટલે 100 મોસ્ટ આઈએમપી MCQ મેં સિરીઝ બનાવેલી છે। આ 100 MCQ તમે જોઈને જશો,
જો 100 બેઝિક ઇલેક્ટ્રિકલના એમસીક્યુ જોશો એટલે આખું બેઝિક ઇલેક્ટ્રિકલ કવર થઈ જાય ને એવા મેં એમસીક્યુ સિલેક્ટ કરેલા છે. એવી જ રીતના મશીન છે. મશીનમાં જો કે આમ તો ઘણા બધા આપણે કવર કરવા પડે, 100 થી વધારે જવું પડે, પણ 100 તો છે જ કે ભાઈ 100 મોસ્ટ એમસીક્યુ તો આપણે કવર કરેલા જ છે કે ભાઈ જે તમને બેનિફિટ કરાવી શકે એમ છે. તો આ ખાસ આ એમસીક્યુ સિરીઝ તમારે ખાસ જોવાની જરૂર છે. જેવી રીતના એક્ઝામ્પલ સિરીઝ છે ને એવી જ રીતના મેં એમસીક્યુ સિરીઝ બનાવેલી છે, તો એ પણ તમે જોઈ શકો છો. બરાબર. ત્યાર પછી આઈએમપી શોર્ટ્સ. હવે અત્યારે શોર્ટ્સનો જમાનો છે, બરાબર. તો એનો મતલબ 1 મિનિટની અંદર મેં નાના નાના કોન્સેપ્ટ શીખડાવેલા છે. એ તમે વિડીયો જોશો તો 1 મિનિટની અંદર મેં ટ્રાઇવેલેન્ટ, ટેટ્રાવેલેન્ટ, પેન્ટાવેલેન્ટ, કરંટ ડિવિઝન રૂલ, વોલ્ટેજ ડિવિઝન રૂલ, આ બધું નાની નાની બાબતો જે 1 મિનિટની અંદર થઈ શકે એ બધું મેં 1 મિનિટમાં સમજાવેલું છે. તો આ શોર્ટ્સ ખાસ જુઓ. 1 મિનિટ છે, માનો કે 30 શોર્ટ્સ હોય તો એનો મતલબ 30 મિનિટ લાગે તમારે જોતા. રોજના 1-2 જુઓ ને તો તમને ઘણો બેનિફિટ થઈ જાય અને કાંઈક કોન્સેપ્ટ એ તમને આવડતો જાય. બરાબર. એટલે આ 7 સિરીઝ છે, એની અંદર મેં જે એટલું વધારે ને વધારે મોસ્ટ એમપી કીધું તો એક્ઝામ્પલ સિરીઝ જુઓ, રિવિઝન સિરીઝ જુઓ, પેપર સોલ્યુશન તો ખાસ જોવાના જ છે. બરાબર. ખાસ ઓકે, આ આપણે ખાસ જોવાના છે. સ્ટાર કરી દઈએ, વળી કેટલાને એમ થાય ચોકડી મારેલી છે. મોસ્ટ આઈએમપી એમસીક્યુ સિરીઝ, આઈએમપી શોર્ટ્સ. ત્યાર પછી તમે જુઓ તો કે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ પૂછાતું હોય છે, તો ગેટ મેં સમજાવેલા છે, ડીમોર્ગન્સનો થિયરમ સમજાવેલો છે, તો એ ગેટમાંથી ને એમાંથી એમસીક્યુ આવતા હોય છે. 4-5 વિડીયો છે, તો અહીંયાથી તમને કામ લાગી શકે છે. એ જોશો તો તમને ઘણું બધું આવડી જશે. બરાબર. ત્યાર પછી પાવર સિસ્ટમ છે, તો પાવર સિસ્ટમની અંદર ઓલમોસ્ટ મારા ખ્યાલથી 30, 35 કે 40ના આસપાસના વિડીયોઝ છે, એ પણ તમે જોઈ શકો છો. બરાબર. બેઝિક પાવર સિસ્ટમ છે, કાંઈ ન આવડતું તો એટલું તમે જુઓ તો એ તમને ઘણું બધું એમાંથી બેનિફિટ થઈ શકે એમ છે. સ્ટ્રિંગ એફિશિયન્સી મેં શીખડાવેલું છે એની અંદર. ઓકે, તો પાવર સિસ્ટમની સિરીઝ છે, તો એ પણ તમે જોઈ શકો છો, તમને બેનિફિટ આપી શકે છે. પછી તમે જો સૌથી મોસ્ટ આઈએમપી વસ્તુ છે એ છે તમારી ટેસ્ટ અને ટેસ્ટ. બરાબર. તમને ગમે એટલું આવડે પણ તમે ટેસ્ટ નહીં આપો તો તમને ખબર નહીં પડે પરીક્ષાની સમયે આપણે ભાઈ કેવું પરફોર્મ કરી શકશું. તમે ડેઈલી ટ્રાન્ઝિયન્ટ એકેડમીની અંદર જૂની મેં એક પીડીએફ બનાવેલી છે. એ પીડીએફની અંદર ટોટલ તમે ગણતરી કરો ને 200થી વધારે ટેસ્ટ છે. હવે આ ટેસ્ટ તમે ડેઈલી 2-3, 20 માર્કની ટેસ્ટ હોય છે, અમુકમાં 50, અમુકમાં 30. બરાબર. તો 20 માર્કની ટેસ્ટ હોય છે, ડેઈલી 2-4 ટેસ્ટ તમે આપો. હવે એનાથી શું થશે, તમને આઈડિયા આવશે કે ભાઈ મને કેટલા માર્ક આવે ને એ તમે ન જો, ભલે 10 માર્ક આવે, 8 માર્ક આવે, 12 માર્ક આવે. બરાબર. એનાથી ચિંતા કરવાની જરૂર નથી. અમુક સારી ટેસ્ટો હશે તો તમને કદાચ 20માંથી 20 આવશે ને 18 આવશે. બરાબર. તો રાજી નથી થઈ જવાનું. હવે મેઇન વસ્તુ એ છે કે જ્યારે તમે ટેસ્ટ આપશો ને એટલે તમને એ ખબર પડશે કે ભાઈ કોઈ પણ નવો ક્વેશ્ચન મારી સામે આવે છે તો હું શું વિચારી શકું છું. આ જ પોઈન્ટ તમારે પરીક્ષાની અંદર કામ લાગશે. સમજાણું. અહીંયા તમે ભલે કદાચ તમારો આન્સર ખોટો આવે ટેસ્ટની અંદર, પણ મેઇન વસ્તુ તમે એ પ્રોસેસ ચેક કરી ને કે ભાઈ કોઈ પણ આપણે ક્વેશ્ચન નવો આવે તો હું શું વિચારું છું, હું કઈ રીતના આન્સર ટીક કરું છું, એટલું તમારે પ્રોસેસ જો તમે પ્રોપર કરી લ્યો ને તો તમને પરીક્ષાની અંદર કદાચ તમારી સામે નવા ક્વેશ્ચન આવી જાય તો એ કદાચ બની શકે કે એમાં તમે સાચા આન્સર સુધી પહોંચી શકો. બરાબર. તો એટલે ટેસ્ટ સૌથી મોસ્ટ આઈએમપી વસ્તુ છે. ટેસ્ટ તમારે આપવી જ પડશે. અને હું તો એમ કહું છું કે 100 માર્કની આપણી પરીક્ષા છે તો જનરલી 100 ટેસ્ટ દઈને જ તમારે જવું જોઈએ. બરાબર. અને એટલી ટેસ્ટ આપણા એપ્લિકેશન ઉપર અથવા આપણી જે ગૂગલ ફોર્મ છે, એટલે અહીંયા જો ગૂગલ ફોર્મ આપેલું છે, ગૂગલ ફોર્મની લિંક છે એ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. બરાબર. અથવા આપણી ડ્રાઈવ છે, ડ્રાઈવની અંદર લિંક આપેલી, એમાં કાંઈ નથી કરવાનું. તમારે શું કરવાનું, બેઝિકલી લિંક કોપી કરવાની છે, ગૂગલ એટલે ક્રોમમાં પેસ્ટ કરશો એટલે તરત જ ફોર્મ ખુલી જશે. તમારું નામ, તમારું સિટી લખી અને તમારે ટેસ્ટ આપી દેવાની છે. તરત જ તમને માર્ક બતાડી દેશે કે ભાઈ તમને 20માંથી 18 માર્ક આવ્યા, 20માંથી 15 માર્ક આવ્યા. જે ખોટા પડ્યા નીચે જોશો એટલે તમને ખબર પડી જાય ભાઈ આ 2 ક્વેશ્ચન છે એ ખોટા પડ્યા. સેમ આપણા ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસની એપ્લિકેશનમાં પણ અત્યારે હવે ટેસ્ટ આપણે આપવાનું ચાલુ કરી દીધું છે. બરાબર. હવે તમે ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો એના ફ્રી સેક્શનની અંદર જશો તો એમાં ટેસ્ટ હશે. તો એની અંદર એ ટેસ્ટો છે એ પણ તમે આપી શકો છો. અને શક્ય હશે તો હું આગળ એ બીજી ટેસ્ટો હું એની અંદર એડ કરી દઈશ જેથી તમને પરીક્ષામાં કામ આવે. હવે એપ્લિકેશનનો સૌથી મોટો ફાયદો એ છે કે આમાં નેગેટિવ માર્કિંગ છે. ગૂગલ ફોર્મમાં નેગેટિવ માર્કિંગ નથી. તો મેં 0.25 નેગેટિવ માર્કિંગ આપેલું છે. માનો કે તમે 20 માર્કની ટેસ્ટ આપી, 5 ક્વેશ્ચન તમારા ખોટા પડ્યા, તો એનો મતલબ એવો થયો કે 1.25 માર્ક તમારો ગયો. તો એ નેગેટિવ માર્કિંગ કાઉન્ટ કરીને જ તમને માર્ક્સ આપશે. તો એ પણ તમને બેનિફિટ થશે. બરાબર. કે ભાઈ આઈડિયા આવશે કે ભાઈ મારા નેગેટિવ ફાઇનલ કાઉન્ટ કેટલા થાય છે. તો પરીક્ષામાં તમને એટલો બેનિફિટ થઈ શકે. અને એક પરીક્ષાના પ્રમાણે માહોલ જેવો પરીક્ષાનું જે સેટઅપ હોય છે એવું જ સેટઅપ આપણી એપ્લિકેશનની અંદર છે. બરાબર. તો એ તમને ઘણો બધો બેનિફિટ કરાવી શકે છે. એટલે ખાસ ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરો. એમાં ફ્રીમાં ટેસ્ટ છે. બરાબર. ટેસ્ટ આપવાનો કોઈ ચાર્જ નથી. તો એ ટેસ્ટ ફ્રીમાં જેટલું ફ્રીમાં મળે છે એટલું બધું તમે લાવો ઉઠાવી લો. બરાબર. જેટલું બેનિફિટ મળે છે એટલો તમારે નોકરીમાં મેળવવા માટે જ્યાં સુધી તમે પહોંચી શકો એટલો તમે બેનિફિટ ઉઠાવી લો. બરાબર. એટલે ટેસ્ટ માટે ખાસ ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. ગૂગલ ફોર્મ છે, આમાં કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર નથી, ખાલી પીડીએફ ડાઉનલોડ કરવાની છે.
લિંક કોપી કરવાની છે અને પેસ્ટ કરવાની છે. એ 200થી વધારે મેં ટેસ્ટ બનાવેલી છે. તો હવે એટલી ટેસ્ટો છે તો એ ટેસ્ટ તમે નક્કી જ કરો કે ભાઈ દિવસની 3-4 ટેસ્ટ આપી જ દેવી છે. બેઝિક ઇલેક્ટ્રિકલ છે, પાવર સિસ્ટમ છે, જૂના પેપરની ટેસ્ટો છે, બરાબર. તો એ બધી ટેસ્ટો છે એ વ્યવસ્થિત રીતે તમે આપશો, તમને ઘણો બધો બેનિફિટ થશે, બરાબર. જેટલી વધારે ટેસ્ટ આપશો ને એટલો વધારે તમને ફાયદો થવાનો છે. હવે તમારા ઉપર છે. મેં તમને જેટલું પણ અત્યાર સુધી ટ્રાન્ઝેક્શન ક્લાસીસના ઘણા બધા વિડીયો જોઈ, જો છોકરા મહેનત કરે છે એની મહેનતથી જ એ નોકરી લાગે છે. પણ ઘણા બધા લોકો આપણને થેન્ક યુ કહેતા હોય છે, સર તમારા વિડીયો જોઈને હું નોકરીએ લાગી ગયો, બરાબર. તો એ એની ભાવના છે, બરાબર. તમે મહેનત કરશો, આટલું બધું ફ્રીમાં છે. હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. તમારી ઈચ્છા હોય તમે જોઈ અને તમારી રીતે તમે આગળ વધી શકો છો. બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટ કરી શકો છો, પર્સનલમાં મેસેજ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.